Hello everyone. In this lecture we are going to learn about the chapter number 5, hematological disorder, cardiovascular disorder and circulatory disorder and its management. એની અંદર જોવાનું છે આપણે હિમેટોલોજીકલ ડિસઓર્ડરની અંદર જોવાનો છે વોન વિલ્બ્રેન્ડ્સ ડિઝીઝ. વોન વિલ્બ્રેન્ડ્સ ડિઝીઝ એટલે શું? તો કે આ શેનું ડિઝીઝ છે? તો કે વન ટાઈપ ઓફ ધી ક્લોટિંગ ફેક્ટર છે એને રિલેટેડ ડિઝીઝ છે. એની અંદર શું જોવા મળશે? તો કે ઇટ ઇઝ અ કોમન બ્લીડિંગ ડિસઓર્ડર અફેક્ટિંગ મેક એન્ડ ધ ફિમેલ ઇક્વલી ઇન ધ યુઝવલી ઇનહેરિટેડ એઝ ધ ડોમિનેટ રાઇટ. આ શું છે? તો કે બ્લીડિંગ ડિસઓર્ડર છે, કોમન બ્લીડિંગ ડિસઓર્ડર છે. આની અંદર શું થશે? તો કે લો લેવલ ઓફ ધી ક્લોટિંગ પ્રોટીન ઇન ધી બ્લડની અંદર છે લો લેવલ ઓફ ધી ક્લોટિંગ પ્રોટીન છે એ પ્રેઝન્ટ હોય છે. એના લીધે શું જોવા મળશે? એક્સેસિવ બ્લીડિંગ જોવા મળે છે. આ ડિસઓર્ડર છે એ મેલ અને ફિમેલ બેઉને ઇક્વલી છે એ અફેક્ટ કરે છે. યુઝવલી શેના લીધે જોવા મળે છે? ઇનહેરિટેડ ડિસીઝ છે અને ડોમિનેટ રાઇટ આગળ આપણે જોયું હતું થેલેસેમિયાની અંદર. તો કે કઈ રીતે? તો કે એક કેરિયર તરીકે યુઝ થતું હોય તો એની અંદર છે એ શું કરે છે? એ કોઝિસ તરીકે છે એ ડિઝીઝ છે એને અપિયર કરે છે. તો આ શું છે? વોન વિલિબ્રેન્ડ્સ ડિઝીઝ. તો કે એ વન ટાઈપ ઓફ ધી બ્લીડિંગ ડિસઓર્ડર છે. એમની અંદર શું હોય છે? તો કે લો લેવલ ઓફ ધી ક્લોટિંગ પ્રોટીન ઇન ધી બ્લડની અંદર છે એ પ્રેઝન્સ હોય છે, લો લેવલ હોય છે, જેના લીધે છે એક્સેસિવ બ્લીડિંગ જોવા મળે છે. ધ ડિઝીઝ ઇઝ કોઝ બાય ધી ડેફિશિયન્સી ઓફ ધી વોન વિલિબ્રેન્ડ ફેક્ટર. વોન વિલિબ્રેન્ડ ફેક્ટર છે એ એની ડેફિશિયન્સીના કારણે છે એ બોડીની અંદર છે આ ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે. વિચ ઇઝ અ નેસેસરી ફોર ધી ફેક્ટર 8 એક્ટિવિટી રિઝલ્ટ મોર ધી રિસ્ક ઓફ ધી બ્લીડિંગ. આ ફેક્ટર શું કરે છે? તો કે બ્લડ ક્લોટિંગ કરે છે. બટ એની ડેફિશિયન્સીના કારણે છે શું જોવા મળે છે? રિઝલ્ટ મોર રિસ્ક ઓફ ધી બ્લીડિંગ. જેના કારણે છે મોર રિસ્ક છે એ શેના થઈ જાય છે? બ્લીડિંગ થવાના રિસ્ક છે એ વધી જાય છે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ આની અંદર શું જોવા મળશે? તો કે બ્લીડિંગ ટેન્ડન્સી, બ્લીડિંગ એક્સેસિવ જોવા મળે છે. ત્યારબાદ આવે છે મેનેજમેન્ટની અંદર શું આપવામાં આવે છે? તો કે એડમિનિસ્ટ્રેશન્સ ઓફ ધી સ્ટ્રાઇપ્રો પ્રેસિપિટેડ which contain the factor the 8 fibrinogens factor the 14. શું કરે છે? શું આપવામાં આવે છે? ક્રિપો પ્રેસિપિટેડ છે એ આપવામાં આવે છે, જે શું કરે છે? ફેક્ટર છે એને કન્ટેઇન કરે છે. ફાઇબ્રિનેસ ફેક્ટર છે એને ડેવલપ કરે છે, જેના કારણે છે એ ક્લોટિંગ ફેક્ટર છે એ ઇમ્પ્રૂવ થશે. ઇન્ફ્યુઝ ઓફ ધી ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા. અને પ્લાઝમા છે ફ્રોઝન, ફ્રેશ છે એ પ્લાઝમા છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે બોડીની અંદર. નેક્સ્ટ વન, લોકેટેડ સેન્ટર ઓફ ધી થોરેક્સ. ઇટ ઇઝ અ હોલો મસ્ક્યુલર ઓર્ગન વેઇટ. આ અહીંયા સુધી શું હતું? હિમેટોલોજીકલ ડિસઓર્ડર. ત્યારબાદ હવે આવે છે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર, એટલે કે સર્ક્યુલેટરી. એને જ અકોર્ડિંગ છે એની અંદર જે કંઈ પણ એબનોર્માલિટી જોવા મળે છે એ બધા ડિસીઝ છે એ જોવાના છે. તો કે લોકેટેડ સેન્ટર ઓફ ધી થોરેક્સ. ઇટ ઇઝ અ હોલો મસ્ક્યુલર ઓર્ગન વેઇટ કેટલો હોય છે? 300 ગ્રામ હોય છે. શેનો વેઇટ? તો કે મસ્ક્યુલો ઓર્ગન વેઇટ કેટલો હોય છે? 300 ગ્રામ હોય છે. હાર્ટ છે નોર્મલી વેઇટ કેટલો હોય છે? 300 ગ્રામ મેલની અંદર. ત્યારબાદ શું જોવાનું છે? એનું ડાયસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે એન્ડ સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે, કે જેને અકોર્ડિંગ છે આપણે પલ્સ રેટ છે, રેસ્પિરેશન રેટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ડાયસ્ટોલિક રેટ કેટલો હોય છે? સિસ્ટોલિક રેટ 120 હોય છે અને ડાયસ્ટોલિક 80 mm હોય છે. તો પલ્સ કેટલું હોય છે? 120/80. એનો રેશિયો આપણને કેટલો મળે છે? 40 mm/Hg છે એ બેઉનો રેશિયો મળે છે. તો આના ઉપરથી આપણે હાર્ટબીટ છે એ નોર્મલી કેટલી હોય છે? 60 to 80 ટાઈમ પર મિનિટ. કેટલી હોય છે? 60 to 80 ટાઈમ પર મિનિટ હાર્ટબીટ. તો આ જે એનું સિસ્ટોલિક ડાયસ્ટોલિક પ્રેશર છે એના ઉપરથી હાર્ટબીટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઇચ વેન્ટ્રિકલ્સ ઇજેક્ટ એપ્રોક્સિમેટલી 70 ml of the blood per beats and has to output the approximate 5 liter per minute. Each ventricles eject. આગળ આપણે તમને કાર્ડિયોવાસ્ક્યુલર સાયકલ આખી ખબર હોય તો ખબર પડે કે વેન્ટ્રિકલ ઇજેક્ટ કરે છે એપ્રોક્સિમેટ એ વન ટાઈપ એ ઇજેક્ટ કરે છે ત્યારે કેટલું બ્લડ છે ઇજેક્ટ કરે છે? તો કે 70 મિલી છે એ
બ્લડ ઇજેક્ટ પર બીટ્સ, એક બીટ્સમાં એ 70 મિલી છે એ ઇજેક્ટ કરે છે, અને એવી જ રીતે આઉટ કેટલું કરશે, એપ્રોક્સ 5 લીટર પર મિનિટ છે એ આઉટ કરે છે. તો આ રીતે છે એની આખી સાયકલ છે એ ચાલે છે. ડિપોલેરાઇઝેશન એન્ડ રિપોલેરાઇઝેશન એ શું છે, તો કે એ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન ટાઈમ છે, એટલે કે સ્ટિમ્યુલેટ થવાનો અને રેસ્ટિંગ ટાઈમ આપણે કહીએ ને એનો ટાઈમ છે. સુપિરિયર વેના કહેવા, તો એની અંદર કેટલું હોય છે, તો કે 8 to 10 આર્ચ ઓફ ધી એવોટા, એની અંદર 110 નો રેશિયો કેટલો છે, 110/70 એન્ડ 130/80. તો આ બધા પ્રેશર છે એ શેના ઉપર, તો કે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક પ્રેશર કેટલું છે એને અકોર્ડિંગ છે એ ફાઇન્ડ આઉટ થાય છે. નેક્સ્ટ, લેફ્ટ પલ્મોનરી આર્ટરીની અંદર 15 to 50/80 એન્ડ 25/15. તો આ એનો રેશિયો છે એ મળે છે. લેફ્ટ આર્ટ્રિયમની અંદર તો કે 4 to 12 એન્ડ રાઇટ આર્ટ્રિયમની અંદર 0 to 8. આ આગળ તમને સાયકલ આખી ખબર હોય તો ખબર પડે. લેફ્ટ વેન્ટ્રિકલની અંદર 110/4 એન્ડ 130/12. એનો રેશિયો કેટલો મળશે, 50 to 25 એન્ડ ડાયસ્ટોલિકનો રેશિયો 0 to 8 છે એ મળે છે. નેક્સ્ટ વન આવે છે ટર્મ્સ. કાર્ડિયાક આઉટપુટ એટલે શું? કાર્ડિયાક આઉટપુટ મીન્સ શું થશે, તો કે ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધી બ્લડ પમ્પ બાય ઇચ વેન્ટ્રિકલ ડ્યુરિંગ એ ગિવન પીરિયડ. ધ કાર્ડિયાક આઉટપુટ ઇન એ રેસ્ટિંગ એડલ્ટ ઇન ધ અબાઉટ 5 લીટર પર મિનિટ, બટ વેરિયસ greatly depending on the metabolic needs of the body. It is the composed by the multiplying the stroke volume by the heart rate. કાર્ડિયાક આઉટપુટ શું છે, તો કે અમાઉન્ટ ઓફ ધી બ્લડ પમ્પ, કેટલા અમાઉન્ટની અંદર બ્લડ છે એ પમ્પ કરે છે, એટલે કે વેરીફાઈ કરે છે, તો કે વેન્ટ્રિકલ્સ ડ્યુરિંગ એ ગિવન ધ પીરિયડ ધ કાર્ડિયાક આઉટપુટ, એટલે કે જે વેન્ટ્રિકલ્સ એના ડ્યુરેશનની અંદર જે કેટલું બ્લડ છે એ પમ્પ કરે છે એને આપણે શું ગણીએ છીએ, કાર્ડિયાક આઉટપુટ. ઇનપુટ એન્ડ આઉટપુટ ઇન ધ રેસ્ટિંગ એડલ્ટ ઇન ધ અબાઉટ, આગળ આપણે જોયું એ કેટલું આઉટ કરશે, તો 5 લીટર પર મિનિટ છે એ આઉટ કરે છે, અને 70 ml છે એ શું કરે છે, 70 ml છે એ ઇજેક્ટ કરે છે. તો એને અકોર્ડિંગ છે એ શું ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, કાર્ડિયાક ઇનપુટ એન્ડ આઉટપુટ. બટ વેરિયસ ગ્રેટલી ડિપેન્ડ ઓન ધી મેટાબોલિક નીડ્સ. આ શેના ઉપર ડિપેન્ડેડ હોય છે, મેટાબોલિક નીડ્સ છે એ કેવી છે એના ઉપર. બોડી ઇઝ ધ કમ્પોન્સ બાય ધી મલ્ટીપ્લાઇંગ ધ સ્ટોક વોલ્યુમ બાય ધી હાર્ટ રેટ. એના વોલ્યુમ ઉપરથી એને જે હાર્ટ રેટ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. આગળ આપણે કીધું એ જ કાર્ડિયાક આઉટપુટ શું છે, તો કે કેટલા અમાઉન્ટની અંદર બ્લડ છે એ પમ્પ થાય છે બાય ઇચ વેન્ટ્રિકલ, અને ડ્યુરિંગ એ ગિવન ધ પીરિયડ ઓફ ધી કાર્ડિયાક આઉટપુટ, કેટલા અમાઉન્ટ્સની અંદર કાર્ડિયાક આઉટપુટ કરે છે, જે એનો રેસ્ટિંગ ટાઈમ છે, એટલે કે 5 લીટર પર મિનિટ કરે છે, એને શું કહેવામાં આવે છે, કાર્ડિયાક આઉટપુટ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, કંટ્રોલ ઓફ ધી હાર્ટ રેટ. હાર્ટ રેટ છે એ શેના લીધે કંટ્રોલ થાય છે, તો કે બાય રિફ્લેક્સ કંટ્રોલ ધ મેડિએટેડ બાય ધી autonomic nervous systems including its sympathetic and parasympathetic device. એ શું કરે છે, તો કે બાય રિફ્લેક્સ છે એ કંટ્રોલ થાય. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે એ આપણા હાર્ટ રેટ છે એને મેનેજ કરે છે, મીન્સ કે એને કંટ્રોલ કરે છે. તો એની અંદર આવેલી સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ બે એની અંદર વર્ક કરે છે. હાર્ટ રેટ ઇઝ ઓલ્સો અફેક્ટેડ બાય ધી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓટોનોમસ નર્વસ સિસ્ટમને પણ એ અફેક્ટ કરે છે, એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને પણ અફેક્ટ કરે છે. એની અંદર બ્રોન્કો રિસેપ્ટર એક્ટિવિટી. બ્રોન્કો રિસેપ્ટર આર ધ સ્પેશિયલાઇઝ નર્વ સેલ્સ લોકેટેડ ઇન ધ એવોટિક આર્ચ એન્ડ ઇન ધ બોથ રાઇટ એન્ડ લેફ્ટ ઇન્ટરનલ કોરોઇડ આર્ટરી. એટલે કે શું કહે છે, બ્રોન્કો રિસેપ્ટર છે એ ઓલ્સો એની અંદર એક્ટિવેટ, એટલે કે એક્ટિવિટીઝ કરે છે. એ શું છે, તો કે સ્પેશિયલાઇઝ નર્વ સેલ છે એ ક્યાં આવેલું હોય છે, તો કે એવોટિક આર્ચ એન્ડ ઇન ધ બોથ રાઇટ એન્ડ લેફ્ટ ઇન્ટરનલ કેરેટોઇડ આર્ટરી છે એની અંદર આવેલું હોય છે, જે શું કરે છે, હાર્ટ રેટ છે એને કંટ્રોલ કરવામાં વર્ક કરે છે. એની અંદર ફર્સ્ટ વન આવે છે એએનએસ, એટલે કે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. ઓટોનોમસ નર્વસ સિસ્ટમની અંદર શું હોય છે, તો કે સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિસ એ બે વર્ક કરે છે, સ્ટિમ્યુલેશન્સ કરશે, જેના લીધે છે એ હાર્ટ રેટ છે એ કંટ્રોલ થશે. ત્યારબાદ આવે છે સીએનએસ. સીએનએસની અંદર આગળ આપણે જોઈએ એની અંદર શું હોય છે, તો કે બ્રોન્કો રિસેપ્ટર આવેલા હોય છે, આલ્ફા રિસેપ્ટર એન્ડ બીટા રિસેપ્ટર. આલ્ફા રિસેપ્ટર છે એ
એડ્રિનલ રિસેપ્ટર કહેવામાં આવે છે, જે શું કરે છે, બ્લડ પ્રેશર છે એને ડિક્રીઝ કરે છે. અને બીટા રિસેપ્ટર છે એને શું કહેવામાં આવે છે, બ્રોન્કો રિસેપ્ટર, એ સ્ટિમ્યુલેટ કરે છે, એટલે કે બ્લડ પ્રેશર છે એને ઇન્ક્રીઝ કરે છે. તો આ રીતે છે એ બ્લડ પ્રેશર મેનેજ થશે, કંટ્રોલ થશે, જેના લીધે હાર્ટબીટ છે એનો રેશિયો આપણને મળે છે. કંટ્રોલ ઓફ ધી સ્ટ્રોક વોલ્યુમ. સ્ટ્રોક વોલ્યુમ છે એ કઈ રીતે કંટ્રોલ થશે, તો કે સ્ટ્રોક વોલ્યુમ ઇઝ અ પ્રાઇમરલી ડિટર્મિનાઇડ બાય ધી 3 ફેક્ટર. 3 ફેક્ટરને લીધે છે એ શું થશે, બોડીની અંદર એ સ્ટ્રોક વોલ્યુમ છે એ કંટ્રોલ થશે. એને શું કહેવાય, ઓલ્સો નોન એઝ ટ્રેન્ડિંગ વોલ્યુમ પણ એને કહેવામાં આવે છે. આપણે એને સ્ટ્રોક વોલ્યુમને ટ્રેન્ડિંગ વોલ્યુમ પણ કહી શકીએ છીએ. ફેક્ટર તો કે પ્રીલોડ, આફ્ટરલોડ એન્ડ ધ કોન્ટ્રાક્ટિલિટીઝ દ્વારા છે એ આ 3 ફેક્ટર દ્વારા છે સ્ટ્રોક વોલ્યુમ કંટ્રોલ થશે. ફર્સ્ટ વન આવે છે પ્રીલોડ. પ્રીલોડની અંદર શું થશે, કોને કહેવામાં આવે છે, તો કે ઇટ ઇઝ ધ ટર્મ યુઝ ટુ ધ ડિસ્ક્રાઇબ ધી ડિગ્રી ઓફ ધી સ્ટ્રેચ ઓફ ધી cardiac muscles fibers at the end of the diastole. The end of the diastole is the period when the filling volume in the ventricles is the highest and the degree of the stretch on the muscles fibers in the greatest. આની અંદર પ્રીલોડની અંદર શું થશે, તો કે ડિસ્ક્રાઇબ ધ ડિગ્રી ઓફ ધી સ્ટ્રેચ ઓફ ધી કાર્ડિયાક મસલ્સ ફાઇબ્રસ. એની ડિગ્રી ફાઇન્ડ આઉટ, કાર્ડિયાક મસલ્સ ફાઇબ્રસ છે એના સ્ટ્રેચ છે એની ડિગ્રી ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એના લીધે શું થશે કે એન્ડ ઓફ ધી ડાયસ્ટોલના એન્ડ ઉપર શું મળે છે, તો કે પીરિયડ વેન ધ ફિલિંગ વોલ્યુમ, કેટલું વોલ્યુમ મળે છે. કે આગળ આપણે જોયું સાયકલની અંદર આવે તો કે કેટલા અમાઉન્ટ્સની અંદર મળે છે. ઇન ધ વેન્ટ્રિકલ ઇઝ ધ હાઈએસ્ટ એન્ડ ધ ડિગ્રી ઓફ ધી સ્ટ્રેચ. વેન્ટ્રિકલ્સ છે એ કેટલા અમાઉન્ટ્સની અંદર ફીલ કરે છે, તો કે મસલ ફાઇબ્રસ ઇન ધ ગ્રેટેસ્ટ. એનું સ્ટ્રેચ ઓન આની અંદર છે એનો સ્ટ્રેચ કેવો મળે છે, આપણને હાઈ મળે છે. આની અંદર શું થશે, તો કે કાર્ડિયાક આઉટપુટ છે એટલે કે વોલ્યુમ છે, વોલ્યુમ ઓફ ધી બ્લડ શું કરે છે, હાર્ટ છે એને પર મિનિટ કેટલું પંપ કરે છે. એટલે કે આગળ આપણે જોઈએ કે કાર્ડિયાક આઉટપુટ્સની અંદર, તો કે કાર્ડિયાક આઉટપુટ્સ છે એની અંદર વોલ્યુમ કેટલા અમાઉન્ટ્સની અંદર બ્લડ છે એ હાર્ટ પંપ કરે છે પર મિનિટ. એને શું કહેવામાં આવે છે, પ્રીલોડ કહેવાય, જેને અકોર્ડિંગ છે એ સ્ટ્રોક વોલ્યુમ કંટ્રોલ થશે. ત્યારબાદ આવે છે આફ્ટરલોડ. આફ્ટરલોડની અંદર શું થશે, તો કે ધ અમાઉન્ટ ઓફ ધી રેસિસ્ટન્સ ઓફ ટુ ધી ઇજેક્શન્સ ઓફ ધી બ્લડ. એટલે કે રેસ્ટિંગ ટાઈમ, ડાયસ્ટોલ થઈ ગયું, રેસ્ટિંગથી લઈ અને પાછો ઇજેક્શન થવા સુધીનો જે ટાઈમ ઓફ ધી બ્લડ ફ્રોમ ધી વેન્ટ્રિકલ, એટલે કે ત્યાં સુધીમાં જે વેન્ટ્રિકલ્સની અંદર બ્લડ મળે છે તે ધ રેઝિસ્ટન્સ ઓફ ધી સિસ્ટેમિક બ્લડ પ્રેશર ટુ લેફ્ટ વેન્ટ્રિકલ. એટલે કે ત્યાં રેઝિસ્ટન્સ હોય છે સિસ્ટેમિક બ્લડ પ્રેશર ટુ ધી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર. ઇજેક્શન ઇઝ કોલ્ડ, લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ઇજેક્શન ઇઝ કોલ્ડ, લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ઇજેક્ટ થાય છે એને શું કહેવામાં આવે છે, સિસ્ટેમિક વાસ્ક્યુલર પણ કહેવામાં આવે છે. એ શું કરે છે, તો કે બ્લડ પ્રેશર છે એને ક્રિએટ કરે છે. સિસ્ટેમિક વાસ્ક્યુલર છે એ શું કરે છે, બ્લડ પ્રેશર છે એને ક્રિએટ કરે છે. એટલે કે રેસિસ્ટન્સ ટુ ઇજેક્ટ ત્યાં સુધીનો જે ટાઈમ, એટલે કે ત્યાંથી આપણને શું મળે છે, તો કે વેન્ટ્રિકલ છે એ બ્લડ છે એને ત્યાં ફ્રોમ ધી વેન્ટ્રિકલ્સ રેઝિસ્ટન્સ ઓફ ધી સિસ્ટેમિક બ્લડ ટુ ધી લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્ટ કરે છે. તેને શું કહેવામાં આવે છે, સિસ્ટેમિક વાસ્ક્યુલર કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, resistance of the pulmonary blood pressure to right ventricle ejections is called as pulmonary vascular resistance. લેફ્ટમાં જાય તેને શું કહેવામાં આવે છે, સિસ્ટેમિક વાસ્ક્યુલર, એન્ડ રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર ઇજેક્ટ થશે તેને શું કહેવામાં આવે છે, પલ્મોનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. એટલે કે સિમિલર આગળ આપણે જોયું એવી જ રીતે, એટલે કે આર્ટરીમાંથી બ્લડ છે એ ક્યાં જશે, ટુ લંગ્સ કે રિફર થશે. એટલે કે રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર જે બ્લડ છે એ ઇજેક્ટ થાય છે તેને શું કહેવામાં આવે છે, પલ્મોનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ પીરિયડની અંદર શું થશે, તો કે ઇન ધીસ પીરિયડ ધ બ્લડ ફ્લો કેવો થશે, પાસ્ટ, એટલે કે બેક ફ્લો આવે છે, ફોરવર્ડ થશે, પાસ્ટ. એટલે જેટલા પલ્મોનિક વાલની અંદર છે એ ફાસ્ટ એ બ્લડ છે એ બ્લડ ફ્લો પાછો આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે ફેક્ટર કોન્ટ્રેક્ટિલિટી. કોન્ટ્રેક્ટિલિટી મીન્સ શું, તો કે ઇઝ એ ટર્મ યુઝ ટુ ડિનોટ ધી ફોર ધી જનરેટેડ બાય ધી કોન્ટ્રેક્ટિંગ ધ માયોકાર્ડિયમ અંડર એની ગિવન ધ કન્ડિશન્સ. એટલે કે
એ શું કરે છે, એબિલિટી ટુ હાર્ટ જે મસલ્સ આપણે કહીએ ને કોન્ટ્રક્શન્સ કરવા માટે કે ડિમોટ ધી ફોર જનરેટેડ ધી કોન્ટ્રેક્ટિંગ માયોકાર્ડિયમ હાર્ટ છે એને અંડર ધ એની ગિવન કન્ડિશન આપે છે. શું કરે છે તો કે ઇનેટ એબિલિટી ટુ હાર્ટ મસલ્સ ટુ ધી કંટ્રોલ, હાર્ટ મસલ્સ છે એને કંટ્રોલ કરે છે. કઈ રીતે તો કે એ એબિલિટી એની અંદર જે રહેલા અંડર ધ એની ગિવન કન્ડિશન્સ કંઈ પણ કન્ડિશન આપીને એ શું કરે છે, ડિમોટ કરે છે, એને વર્ક કરે છે. એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ આપવામાં આવે છે. જો કંટ્રોલ ના થાય તો શું કરવામાં આવે છે, એન્ટી હાઇપરટેન્સિવ છે એ ડ્રગ આપવામાં આવે છે. બીટા એડ્રીનાલ્જેનિક જે શું કરે છે એ બ્લોકિંગ કરે છે. ત્યારબાદ આવે છે અસેસ ઓફ ધી CVS. કઈ રીતે સેન્ટ્રલ આ જે વર્ક કરે છે અને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તો કે પેશન્ટ હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, બાયોગ્રાફિક ડેટા, ચીફ કમ્પ્લેન દ્વારા છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અધર ફેક્ટર ઓર રિસ્ક ફેક્ટર, એનું હાર્ટ રેટ છે હાઈ થાય, લો થાય તો એના રિસ્ક ફેક્ટર શું છે તો કે સ્મોકિંગ છે, એન્વાયરમેન્ટ હઝાર્ડ છે, ન્યુટ્રિશનલ સ્ટેટસ છે, એરોબિક એક્સરસાઇઝ થ્રુ દેન ઇસ્ટ્રોજન રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે તો, અને એક્સેટ્રિવ ડ્રગ યુઝ, ડ્રગની અંદર તો કે આલ્કોહોલ છે, કોકેઇનવાળા ડ્રગ, પ્રિસ્ક્રિપ્શન્સ ઓફ ધી મેની અધર્સ સિડેટિવ ડ્રગ્સ છે તો એ બધી ડ્રગ લેવામાં આવે તો. એન્ડ અસેન્શિયલ HTN એટલે કે હાઇપરટેન્શન્સ એટલે કે પ્રાઇમરી હાઇપરટેન્શન્સ 1, 2 એના ટાઈપ્સ આગળ આપણે જોઈશું. ધેન હાઇપર કોલેસ્ટ્રોલેમિયા એટલે કે એક્સેસિવ કોલેસ્ટ્રોલ ઇન ધી બ્લડસ્ટ્રીમની અંદર એક્સેસિવ કોલેસ્ટ્રોલ હોવાના કારણે છે એની અંદર ચેન્જીસ જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે એડલ્ટની અંદર, તો કે એડલ્ટ કેટેગરીની અંદર સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોય છે, એડલ્ટની અંદર સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર કેટલું જોવા મળે છે એ ડિફરન્ટ હોય છે. કે વર્ક ટાઈમે કેટલું હોય છે, સ્લીપિંગ ટાઈમે કેટલું હોય છે, એક્સેસિવ વર્ક હાર્ડ વર્ક છે તો ત્યારે કેટલું હોય છે તો કે નોર્મલ 130 લેસ ધેન 85 એટલે જોવા મળે છે. હાઈ નોર્મલ કેટલું હોય છે, હાઈ એન્ડ નોર્મલ 130 to 139 એન્ડ ડાયસ્ટોલિક 85 to 89 જોવા મળે છે. તો હાઇપરટેન્શન્સ આપણે કોને કહી શકીએ, આ કન્ડિશનથી નોર્મલથી હાઈ નોર્મલ જાય તો આપણે હાઇપરટેન્શન્સ કહેવામાં આવે છે. તો હાઇપરટેન્શન્સ કોને કહીએ તો કે હાઇપરટેન્શન્સ છે એને ડિવાઈડ કરવામાં આવે છે સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 એન્ડ સ્ટેજ 4. સ્ટેજ 1 છે એને માઇલ્ડ કહેવામાં આવે છે, 2 ને મોડરેટ, 3 ને સિવિયર એન્ડ 4 ને વેરી સિવિયર કહેવામાં આવે છે. માઇલ્ડ છે એની અંદર કેટલું જોવા મળશે તો કે 140 to 159 એન્ડ ડાયસ્ટોલિક 40 to 99. મોડરેટની અંદર 160 to 179 એન્ડ ડાયસ્ટોલિક 100 to 109. ધેન સ્ટેજ 3ની અંદર સિવિયર હાઇપરટેન્શનની અંદર 180 to 209 એન્ડ 1 ડાયસ્ટોલિક 110 to 190 એન્ડ વેરી સિવિયરની અંદર 320 to 320 એટલે કે બેઉ સેમ છે એ જોવા મળે છે. તો આ કન્ડિશન છે એ કેવી છે, વેરી સિવિયર કન્ડિશન છે. તો એડલ્ટની અંદર કેટલું હોય છે એને કઈ કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ એનું પ્રેશર. સ્ટેજ 1, 2, 3 એન્ડ 4 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અકોર્ડિંગ એનું ડાયસ્ટોલિક એન્ડ સિસ્ટોલિક પ્રેશર. નેક્સ્ટ વન આવે છે આર્મ બ્લડ પ્રેશર. આર્મ બ્લડ પ્રેશર કેટલું હોય છે આર્મની અંદર તો કે એક્સ્ટ્રીમિટી છે તો એક્સ્ટ્રીમિટીની અંદર ડિફરન્ટ પ્રેશર જોવા મળે છે. બ્લડ પ્રેશર તો કેટલું હોય છે તો કે મે બી 5 to 10 mmHg હાયર ઇન રાઇટ આર્મ ધેન લેફ્ટ આર્મ. ગ્રેટર ડિફરન્સ બિટવીન ધ રાઇટ એન્ડ લેફ્ટ આર્મ મે બી એસોસિએટેડ વિથ ધ congenital aortic stenosis. એટલે કે રાઇટ આર્મ છે એની અંદર 5 to 10 mmHg છે એ હાયર હોય છે અકોર્ડિંગ ટુ લેફ્ટ આર્મ. લેફ્ટ આર્મ કરતાં રાઇટ આર્મની અંદર 5 to 10 mmHg છે એ હાઈ જોવા મળે છે. આ ડિફરન્ટ છે એ જે ડિફરન્ટ બિટવીન ધ રાઇટ એન્ડ લેફ્ટ આર્મ છે એ શેના લીધે જોવા મળે છે તો કે કન્જેનાઇટલ એવોટિક સ્ટેનોસિસ એટલે કે ઓબ્સ્ટ્રક્શન્સ નેરોઈંગ એની ઓબ્સ્ટ્રક્શન્સના કારણે કન્જેનાઇટલ ડિફેક્ટના કારણે છે એ જોવા મળે છે. or acquired conditions such as aortic dissections or the obstructions of the artery or
ઓફ ધી અપર આર્મ, અથવા તો કોઈપણ પ્રકારનું ડિસેક્શન્સના લીધે અથવા તો ઓબ્સ્ટ્રક્શન્સ આર્ટરી છે એનું ઓબ્સ્ટ્રક્શન્સ થવાના લીધે છે આ ડિફરન્ટ જોવા મળે છે. સુપર વાલ્વ્યુલર એવોર્ટિક સ્ટેનોસિસ એટલે શું? તો કે હાઇપરટેન્શન ઇન ધ રાઇટ આર્મ અને હાઇપોટેન્શન ઇન ધ લેફ્ટ આર્મ. એને શું કહેવામાં આવે છે? સુપર વાલ્વ્યુલર એવોર્ટિક સ્ટેનોસિસ કન્ડિશનના કારણે જે કન્ડિશન જોવા મળે છે એની અંદર શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે હાઇપરટેન્શન ઇન ધ રાઇટ આર્મ અને હાઇપોટેન્શન ઇન ધ લેફ્ટ આર્મ, એટલે કે લેફ્ટની અંદર ઓછું જોવા મળે છે અને રાઇટની અંદર હાઈ જોવા મળે છે. આ શું છે? તો કે કન્જેનાઇટલ વેન્ટ્રિકલ ફ્લોર છે એના લીધે છે આ ડિફરન્ટ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે લોઅર એક્સ્ટ્રીમિટી. લોઅર એક્સ્ટ્રીમિટીની અંદર તો કે લેગ છે એની અંદર કેટલું બ્લડ પ્રેશર હોય છે? તો કે આર્મ અને લેગ બ્લડ પ્રેશર આર અબાઉટ ધ ઇક્વલ ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ઓફ ધી લાઈફ. ફર્સ્ટ યરની અંદર છે, ફર્સ્ટ યર ઓફ ધી લાઈફની અંદર 5 to 10 mmHgનો ડિફરન્સ છે એ જોવા મળે છે. આફ્ટર ધેટ ટાઈમ ધ લેગ બ્લડ પ્રેશર ઇઝ 15 to 20 mmHg હાયર ધેન આર્મ્સ બ્લડ પ્રેશર. આમ કરતાં લેગનું બ્લડ પ્રેશર છે એ 1 યર આફ્ટર 1 યર 15 to 20 mmHgનો ડિફરન્સ છે એ જોવા મળે છે. શેના લીધે જોવા મળે છે? તો કે કોક્રેક્શન્સ ઓફ ધી એવોટા. કોક્રેક્શન્સ ઓફ ધી એવોટા મીન્સ શું? તો કે એવોટા ઇઝ એ શું છે? તો કે બર્થ ડિફેક્ટ છે. એવોટાની અંદર બર્થલી કંઈક ડિફેક્ટ જોવા મળે છે જેના લીધે છે એ લેગ બ્લડ પ્રેશર છે એ આમ બ્લડ પ્રેશર કરતાં હાઈ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે પલ્સ પ્રેશર. પલ્સ પ્રેશર્સ એટલે શું? તો આપણે જે કહીએ છીએ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક એ શું છે? તો કે ડિફરન્ટ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. યુઝવલી એડલ્ટ બ્લડ પ્રેશર ઇઝ બ્લડ ફ્લો 13 to 40 mmHg. એ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક જે બ્લડ પ્રેશર છે એનો રેશિયો એડલ્ટની અંદર કેટલો હોય છે? 30 to 40 યુઝવલી હોય છે. Pulse pressure may vary with the systolic hypertension may vary with the increase interstitial pressure may be the wide in the children. શું થશે? તો કે wide with the systolic hypertension may vary with the increase ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારે હોવાના કારણે, એટલે કે મેઇનલી આ શેની અંદર જોવા મળે છે? તો કે ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે. કેટલો હોય છે? તો કે 13 to 50 mmHg જોવા મળે છે. એક્ઝામ્પલ શું છે આ મેઇનલી આનું? તો કે આ ચિલ્ડ્રનની અંદર વાઇલ જોવા મળે છે એનું હાઇપરટેન્શન, સિસ્ટોલિક હાઇપરટેન્શન વધારે હોય છે. તો એના લીધે તો કે વાઇલ પલ્સ પર મોર ધેન 50 mmHg ઇન ચિલ્ડ્રન મે ઇન ધ ઇનએડિક્વેટ કન્જેનાઇટલ હાર્ટ ફેલિયર. કન્જેનાઇટલ હાર્ટ ફેલિયરવાળું ચિલ્ડ્રન હોય, કોઈ પણ પર્સન હોય, તો એની અંદર આ જે રેશિયો છે એ વધારે જોવા મળે છે. સિસ્ટોલિક હાઇપરટેન્શન કન્ડિશન જોવા મળે છે. નેરો બ્લડ પ્રેશર નેરો પલ્સ રેટ હેડ less than the 10 mmHg may the indicated aortic stenosis. એટલે કે એનું પ્રેશર 10 mmHg કરતાં ઓછું જોવા મળે. શેના લીધે? તો કે નેરોઈંગ એની એવોટિક સ્ટેનોસિસ, એટલે કે એ નેરોઈંગ છે, એટલે કે એ કમ્પ્લીટ ફ્લો કરી શકતી નથી, જેના લીધે છે એ કેટલું પ્રેશર જોવા મળશે? 10 mmHg જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એટલે શું? તો કે ડિક્રીઝ ઇન ધ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓફ ધી 20 to 30 mmHg or more when the changing from the supine to standing positions and increase in the pulse of the 10 to 20 mmHg. Sudden drops may the result in the fainting, એટલે કે loss consciousness, semi consciousness, dizziness and faintingness of the orthostatic hypotension means શું થશે? તો કે એની અંદર તો સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ કેટલું ઓછું થઈ જશે? 20 to 30 mmHg થઈ જાય છે. એ ચેન્જ છે એ શેના કારણે ક્યારે ચેન્જ જોવા મળે છે? તો કે સુપાઇન પોઝિશનમાંથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવતા, અને ત્યારે શું થશે? તો કે ઇન્ક્રીઝ પલ્સ. કેટલું પલ્સ ઇન્ક્રીઝ થશે? 10 to 20
10 to 20 છે એનું પલ્સ છે એ ઇન્ક્રીઝ થાય છે અને સડનલી ડ્રોપ્સ મે ધી રિઝલ્ટ ઇન ધ ફેન્ટિંગ ડિઝીનેસ. એના લીધે શું જોવા મળે છે? ફેન્ટિંગ એટલે કે સેમી કોન્શિયસનેસ જેવી કન્ડિશન જોવા મળે છે, ડિઝીનેસ જોવા મળે છે. શેની અંદર? તો કે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કન્ડિશનની અંદર જોવા મળે છે. હાઇપોટેન્શન્સ હમે અકર વેન ધી ટોકિંગ. ક્યારે જોવા મળે છે? તો ટોકિંગ ટાઈમે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ વોલ્યુમ છે એ હાઈ થતાં પણ હાઇપોટેન્શન કન્ડિશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે કોલેસ્ટ્રોલ ઇસ્યુ. કોલેસ્ટ્રોલ ઇસ્યુના કારણે પણ છે એ બ્લડની અંદર છે એનું પ્રેશર, બ્લડ પ્રેશર છે એ હાઈ અથવા તો લો છે એ જોવા મળે છે. એની અંદર કોલેસ્ટ્રમ્સ કયા કયા? તો કે સીરમ લિપિડ લેવલ, બોડીની અંદર સીરમ લિપિડ લેવલ કેટલું છે એના લીધે, તો કે અંડર ટુ ધ ડિટરમાઇન ધ રિસ્ક ફોર ધી કોરોનરી હાર્ટ ડિસીઝ. એના લીધે છે એનું ડિટર્મિનેશન શું ફાઇન્ડ આઉટ કરે છે? એનું સીરમ લિપિડ લેવલ છે એ ઓછું થવાથી એ શેના રિસ્ક વધારે છે? તો કે કોરોનરી હાર્ટ ડિસીઝ થવાના રિસ્ક વધારે છે. TCHOL એટલે કે ટોટલ કોલેસ્ટ્રોલ એલિવેશન્સ એ શું કરે છે? ઇન્ક્રીઝ ધ રિસ્ક એ વધારે છે. ધેન TG એટલે કે ટ્રાઇગ્લાયરાઇડ્સ એલિવેશન્સ ઇન્ક્રીઝ ધ રિસ્ક, એ પણ એ રિસ્ક છે એ વધારે છે. LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન એલિવેશન્સ ઇન્ક્રીઝ ધ રિસ્ક. એન્ડ HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એલિવેશન્સ ઇન્ક્રીઝ ધ રિસ્ક. તો TCHOL, then TG, LDL એન્ડ HDL આ બધા સીરમ લિપિડ લેવલ છે એનું અમાઉન્ટ છે એ નોર્મલ હોવું જોઈએ. તો કે એનું નોર્મલ અમાઉન્ટ કેટલું હોય છે TCHOLનું? તો કે 150 to 200, TGનું 150 to 200, LDLનું તો કે 110 to 130 એન્ડ HDLનું લેસ દેન 35 હોય છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કાર્ડિયાક ઓસ્કલ્ટેશન્સ લિસનિંગ એરિયા. કાર્ડિયાક અસ્કલ્ટેશન્સ આપણે જે કાર્ડિયાકની અંદર જે કંઈ પણ હાર્ટ પંપ કરે છે, પલ્સ છે, એનું પ્રેશર છે, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? તો પલ્સ છે આપણે જનરલી શેનાથી આઈડેન્ટિફાઈ કરીશું? તો કે સ્ટેથોસ્કોપ. તો ડાયાફ્રામ છે એની અંદર આપણને કેવું સાઉન્ડ આવે છે? તો કે હાઈ પિચ સાઉન્ડ છે એ સંભળાય છે થ્રુ ડાયાફ્રામ. નેક્સ્ટ વન આવે છે સેલ. સેલ છે એના લીધે આપણને કેવું સંભળાશે? તો કે લો પિચ સાઉન્ડ સંભળાશે. ડાયાફ્રામ થ્રુ છે હાઈ પિચ સંભળાય છે અને સેલ થ્રુ છે એ લો પિચ સંભળાય છે. તો કે લિસનિંગ આપણે જનરલી એમનેમ લિસનિંગ કરીએ તો ટુ વન સાઉન્ડ એટ ધી ટાઈમ ઓવર ધી વાલ્વર એરિયા એટલે કે વાલ્વ એરિયાની અંદર છે એ જ્યારે બ્લડ છે ઇજેક્ટ થશે, એનો ઇજેક્શન ટાઈમ હશે ત્યારે વન સાઉન્ડ છે આપણને એ સાંભળવા મળે છે. નેક્સ્ટ વન S1 એન્ડ S2 શું છે? તો કે S1 વેન્ટ્રિક્યુલર કોન્સ્ટ્રક્ટેશન્સ એન્ડ ઇજેક્શન્સ એટલે કે વેન્ટ્રિક્યુલર કોન્સ્ટ્રક્ટ થશે અને ઇજેક્ટ કરે છે. ઇટ પ્રોડક્ટ બાય ધી ક્લોઝિંગ ઓફ ધી એવી વાલ એટલે કે મિટ્રલ ટ્રાઇપ્રોસિસ વાલ, આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર વાલ છે એની અંદર જે ઇજેક્ટ થાય છે એને શું કહેવામાં આવે છે? S1 અને S2 મીન્સ ધ વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન્સ. પહેલામાં કોન્ટ્રાક્ટ થશે, ઇજેક્ટ થશે બ્લડ અને આમાં શું થશે? રિલેક્સેશન પ્રોડ્યુસ બાય ધી ક્લોઝિંગ ઓફ ધી સેલ્યુલર વાલ. વાલ છે આની અંદર શું થશે? ક્લોઝ થશે. રિલેક્સેશન્સ તો એને શું કહેવામાં આવે છે? S2 કહેવામાં આવે છે. એના લીધે શું ચેન્જિંગ જોવા મળે છે બોડીની અંદર? તો ફર્સ્ટ વન સ્કિન ચેન્જ. સ્કિન ચેન્જની અંદર શું જોવા મળશે? તો કે આર્ટરિયલ ઇન્સફિશિયન્ટનીના કારણે સ્કિન છે એ કુલ અને પેલ જોવા મળે છે. વેનસ ઇન્સફિશિયન્સના કારણે વેનની અંદર તો કે વામ અને ઇરિથ્રેમેસિસ એટલે કે ઇરિટેશન્સ જોવા મળે છે. ઇન્ક્રીઝ પિગમેન્ટેશન છે ઇન્ક્રીઝ થવાથી સ્વેલિંગ, એચિંગ ઓર ધે હેવિંગ ઇન ધી લેગ. સ્વેલિંગ જોવા મળે છે, એચિંગ જોવા મળે છે અને લેગ છે કેવા ફીલ થાય છે? હેવી ફીલ થાય છે. ત્યારબાદ એડિમા. એડિમાની લિમ્ફેડેમા એટલે કે પેઇનલેસ, હેવીનેસ, નોન પિટિંગ એટલે કે પેઇનફુલ નહીં, વિધાઉટ પેઇન, ઓનલી સ્વેલિંગ જોવા મળે છે. એન્ડ સ્કિન સ્ટ્રક્ચર છે એ કેવું થઈ જશે? રફ જોવા મળે છે. એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ, સ્લીપ એન્ડ રેસ્ટ ત્યારે પણ એની અંદર ચેન્જ જોવા મળે છે. ત્યારબાદ આવે છે ફિઝિકલ અસેસમેન્ટ. ફિઝિકલ અસેસમેન્ટની અંદર શું કરીશું? તો કે જનરલ અપિયરન્સ છે એ ચેક કરવામાં આવે છે. કન્જેનાઇટલ
કોગ્નિશન્સ એટલે કે મેન્ટલ એક્ટિવિટી, કોગ્નિશન્સ મીન્સ કે મેન્ટલ એક્ટિવિટીઝ છે એ ચેક કરવામાં આવે છે, સ્કિન ચેક કરવામાં આવે છે, બ્લડ પ્રેશર, આર્ટરિયલ પલ્સ, જુગ્યુલર વેન, પાલ્પિટેશન્સ દ્વારા એન્ડ પ્રેશર દ્વારા, હાર્ટ એક્સ્ટ્રીમિટીની અંદર, લંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એનું વર્ક, એબડોમિનલ એન્ડ સ્કિન. આટલું આ રીતે છે એનું ફિઝિકલ અસેસમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન સેન્ટ્રલ સાઇનોસિસ. સેન્ટ્રલ સાઇનોસિસ એટલે શું? તો કે બ્લુઇશ ટિંગલ્સ ઓબ્ઝર્વડ ઇન ધ ટંગ એન્ડ ધ બકલ મ્યુકોઝા. બ્લુઇશ કલરેશન. સાઇનોસિસ એટલે કે O2 છે કમ્પ્લીટ સપ્લાય થશે ને શેની અંદર આપણને જોવા મળે છે? સેન્ટ્રલ સાઇનોસિસ મીન્સ કે ટંગની અંદર અને બકલ મ્યુકોઝા માઉથની અંદર છે એ જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન સેન્થેલેમાસમાં એટલે કે એની અંદર શું થશે તો કે યેલોઇશ ડિપોઝિશન્સ જોવા મળે છે. શેનું? તો કોલેસ્ટ્રોલનું છે યેલોઇશ ડિપોઝિશન્સ જોવા મળે છે સ્કિનની અંદર છે એ જોવા મળે છે. યેલોઇશ સ્લાઇટલી રેઝિસ્ટ પ્લગ ઇન ધ સ્કિનની અંદર છે એનું ડિપોઝિશન્સ થતું જોવા મળે છે યેલોઇશ. મે બી ઓબ્ઝર્વ અલોંગ ધી નેઝલ પોર્શન્સ of one or both eyelids and may the indicated elevated cholesterol level. એ શું કરે છે તો કે છે ને ક્યાં જોવા મળે છે તો કે નેઝલ પોઈન્ટની અંદર અને આઈલિડ્સ છે વન અથવા તો બોથ છે એને અફેક્ટ કરે છે, બેવની અંદર જોવા મળે છે. તો કે યેલોઇશ કલરેશન્સ ઓફ ધી કોલેસ્ટ્રોમ્સ છે એ ડિપોઝિટ થયેલું જોવા મળે છે અંદરથી સ્કિન. એને શું કહેવામાં આવે છે? સેન્થેસેલ્માસમાં કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ઇકમોસિસ. ઇકમોસિસ એટલે શું તો કે બ્રુઇશ એટલે કે ડિસ્કલરેશન્સ ઓફ ધી સ્કિન રિઝલ્ટિંગ બ્લીડિંગ થવાના કારણે છે સ્કિન છે કેવી થઈ જશે? એકદમ બ્રુઇશ જોવા મળે છે. એરિથમોસિસ કહેવામાં આવે છે કન્ડિશનને ડિસ્કલરેશન ઓફ ધી સ્કિન રિઝલ્ટિંગ બ્લીડિંગ થવાના કારણે. નેક્સ્ટ વન બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર કેટલું હોય છે તો કે સ્લાઇંગ ડાઉન કન્ડિશનની અંદર બ્લડ પ્રેશર 120/17 અને હાર્ટ રેટ કેટલા જોવા મળે છે? 70 જોવા મળે છે. સિટિંગ પોઝિશનની અંદર બ્લડ પ્રેશર 100/55 એન્ડ હાર્ટ રેટ 90. સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર 98/52 એન્ડ હાર્ટ રેટ 94 જોવા મળે છે. આ નોર્મલ એનો રેશિયો છે. નેક્સ્ટ વન પલ્સ ક્વોલિટી. પલ્સ ક્વોલિટી આપણે કોને કહી શકીએ કે હાઈ પલ્સ છે, લો પલ્સ છે. આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો કે ઝીરો પલ્સ એ શું છે તો કે નોટ પાલ્પેબલ ઓર ધી એબસન્સ. ઝીરો પલ્સ ફાઇન્ડ આઉટ ના કરી શકીએ તો એને શું કહેવામાં આવે છે? નોટ પાલ્પેબલ. આપણે પાલ્પેબલ થ્રુ પાલ્પેશન્સ થ્રુ છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં. પલ્સ એબસન્સ હોય એને ઝીરો કહેવામાં આવે છે. +1 એટલે કે વીક થ્રેડલી પલ્સ જોવા મળે છે. ડિફિકલ્ટી ટુ પાલ્પેબ. આપણે પાલ્પેબ ડિફિકલ્ટી હોય કે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ કે નહીં એટલે કે વીક પલ્સ છે એન્ડ થ્રેડી પલ્સ છે. દેન +2 એટલે કે ડિમિસ્નેટ પલ્સ એટલે કે કેન નોટ બી ધ એબ્લિટ રેટ્સ એટલે કે હાઈ પણ નહીં લો પણ નહીં એટલે કે નોર્મલી એમ ફ્રિકવન્ટલી જોવા મળે છે. +3ની અંદર ઇઝી ટુ પાલ્પેબ ફૂલ પલ્સ કેન નોટ બી ધ ઓબ્લિટરેટ્સ એટલે કે આપણે એમ કહીએ ને માંડ આપણને મળે એવું નહીં કે ઇઝીલી આપણે એને પાલ્પેપ કરી શકીએ. અને +4 તો કે સ્ટ્રોંગ બાઉન્ડિંગ પલ્સ એટલે કે એ કેવા છે? મે બી એબનોર્મલ છે, એકદમ વધારે પડતા પલ્સ કહીએ ને હાઈ પલ્સ છે એ જોવા મળે છે. અને 4 રેટની અંદર સ્ટ્રોંગ બાઉન્ડિંગ એટલે કે મે બી એને એબનોર્મલ પણ કહી શકાય. તો કાર્ડિયાકની અંદર કઈ રીતે એ સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય, ડાયસ્ટોલિક પ્રેશર કેટલું હોય, બ્લડ પ્રેશરને એકોર્ડિંગ છે એ હાર્ટ રેટ કેટલો મળે છે, એના લીધે બોડીની અંદર એના પલ્સ રેટ અને હાર્ટ રેટના ડિફરન્સના લીધે બોડીની અંદર કેટલા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, કયા ઓર્ગન છે એ વર્ક કરે છે, કયા ઇસ્યુના કારણે તો કે પલ્સ રેટ છે તો કે એ હાઇપોટેન્શન થાય છે તો શેના કારણે તો કે કોલેસ્ટ્રોલ ઇસ્યુ કેટલા છે, કયા કોલેસ્ટ્રોલ છે એની અંદર વર્ક કરે છે ને કઈ રીતે અસેસ કરવામાં આવે છે, કયા ફેક્ટર છે એ વર્ક કરે છે. એને અકોર્ડિંગ છે આપણું બોડી છે એની અંદર જે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ અપિયર થાય છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. તો હવે આવે છે ડિઝીઝ કન્ડિશનની અંદર ફર્સ્ટ ડિઝીઝ કન્ડિશન છે
હાઇપરટેન્શન કોને કહેવામાં આવે છે? તો હાઇપરટેન્શન આપણે કોને કહીએ? હાઇપર મીન્સ વધારે, એટલે કે નોર્મલ કરતાં વધારે. તો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ persistent the elevations of the systolic blood pressure at the level of the 140 mmHg or higher and diastolic pressure at the level of the 90 mmHg or higher. એને શું કહેવામાં આવે છે? હાઇપરટેન્શન. પ્રેઝિસ્ટન્સ એલિવેટેડ, જે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે કેટલું હોય છે? નોર્મલ કરતાં વધારે, એટલે કે સિસ્ટોલિક કેટલું હોય? 140 mmHg કરતાં હાઈ અને ડાયસ્ટોલિક 90 mmHg કરતાં હાઈ જોવા મળે છે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હાઇપરટેન્શન કહેવામાં આવે છે. એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે હાઇપરટેન્શનને નોર્મલ, પ્રી હાઇપરટેન્શન, સ્ટેજ 1, સ્ટેજ 2, આઇસોલેટેડ, સિસ્ટોલોઇડ્સ એન્ડ હાઇપરટેન્શન્સ. તો આ રીતે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. એની અંદર સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે, ડાયસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે, એને અકોર્ડિંગ છે એને ડિવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ મેઇનલી શું જોવાનું છે? તો કે ટાઈપ્સ ઓફ ધી હાઇપરટેન્શન્સ, એટલે 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, પ્રાઇમરી હાઇપરટેન્શન એન્ડ સેકન્ડરી હાઇપરટેન્શન. ડ્યુ ટુ ધી સેકન્ડરી ડિઝીઝ લાઇક ધી થાઇરોડિઝમ્સ, એડ્રિનલ ટ્યુમર, એક્સેટ્રા. શેના કારણે સેકન્ડરી ડિઝીઝ જોવા મળે છે? તો કે હાઇપરથાઇરોડિઝમ્સ અને એડ્રિનલ ટ્યુમરના કારણે છે એ હાઇપરટેન્શન કન્ડિશન છે એ જોવા મળે છે એના કોમ્પ્લિકેશન્સ રૂપે. ફર્સ્ટ વન, પ્રાઇમરી હાઇપરટેન્શન એટલે શું? તો કે ધ એલિવેટેડ ઓફ ધી બ્લડ પ્રેશર ઇઝ કોઝ બાય ધી પ્રાઇમરી કોઝ ધેટ ઇઝ અ મોડિફાઇબલ એન્ડ નોન મોડિફાઇબલ. એટલે કે પ્રાઇમરી કોઝના કારણે છે એ જોવા મળે છે. એના કોઝ કેવા હોય છે? મોડિફાઇબલ હોય છે અથવા તો નોન મોડિફાઇબલ પણ હોય છે, એટલે કે ચેન્જિંગ પણ જોવા મળે છે. સેકન્ડરી હાઇપરટેન્શન, તો કે ધ એલિવેટેડ ઓફ ધી બ્લડ પ્રેશર ટુ સેકન્ડરી ડિઝીઝ. આગળ આપણે જોયું કે કોઈ પણ ડિઝીઝનું કોમ્પ્લિકેશન્સ રૂપે જે આપણને હાઇપરટેન્શન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? સેકન્ડરી હાઇપરટેન્શન. તો કે હાઇપરથાઇરોડિઝમ્સ અથવા તો ટ્યુમર, ડાયાબિટીસ મેલાઇટસ, થાઇરોડિઝમ્સના કારણે પણ છે આ કન્ડિશન્સ જોવા મળે છે. એટલે કે કોઈપણ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સ રૂપે જે આપણને હાઇપરટેન્શન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? સેકન્ડરી હાઇપરટેન્શન્સ. પ્રાઇમરી હાઇપરટેન્શનના કોઝિસ, તો નોન મોડિફાઇબલ કોઝિસ છે, રિસ્ક ફેક્ટર છે એ શું છે? કે ચેન્જ ન જોતા ફેમિલી હિસ્ટ્રીના કારણે, હેરિડિટીના કારણે, એજ છે એ 30 to 50 અબોવ હોય તો જેન્ડરની અંદર મોર કોને અફેક્ટ કરે છે? મેલની અંદર ફિમેલ કરતાં મેલને વધારે અફેક્ટ કરે છે. બ્લેકિશ પીપલની અંદર વધારે જોવા મળે છે, બિકોઝ કે એની જે એ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાંથી બિલોંગ કરે છે, એની લાઈફસ્ટાઈલ છે એ ડિફરન્ટ હોય છે, એનું ન્યુટ્રિશનલ છે એ ડિફરન્ટ હોય છે, તો એના લીધે. નેક્સ્ટ વન, મોડિફાઇબલ ફેક્ટરની અંદર શું જોવા મળશે? એટલે કે ચેન્જ જોવા મળે છે, બધાની અંદર સેમ હોતું નથી. સ્ટ્રેસ છે, ઓબેસિટી છે, સબસ્ટેન્સ એબ્યુઝ, આલ્કોહોલ લેતું હોય, કોઈપણ સિડેટિવ ડ્રગ લેતું અથવા તો કોઈપણ મેડિકેશન્સ હોય. દેન ન્યુટ્રિશન્સ થેરાપીના કારણે પણ પ્રાઇમરી હાઇપરટેન્શન છે એ જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે હાઇપરટેન્શનની અંદર? તો કે હેડેક, ડ્રાઉઝીનેસ, કન્ફ્યુઝન, વિઝન લોસ, નોઝિયા, વોમિટિંગ, બ્રેઇન સ્વેલિંગ એટલે કે સ્વેલિંગ જોવા મળે છે, ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થવાના કારણે, બ્લડ પ્રેશર હાઈ થવાના કારણે, વેઇટ લોસ, ટ્રેમર્સ, કમ્પ્લીટ ફંક્શન કરી શકે નહીં, ફિંગર, હાર્ટ રેટ એબનોર્મલ થઈ જશે, રેડીનેસ જોવા મળશે, ડિફિકલ્ટી ઓફ ધી બ્રીથિંગ એન્ડ સ્વેટિંગ જોવા મળે છે. તો આટલા સાઇનમ સિમ્ટમ્સ છે હાઇપરટેન્શનની અંદર જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર શું કરવામાં આવે છે? તો કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર સિસ્ટમને અકોર્ડિંગ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે ફ્લુઇડ છે એને બેલેન્સ કરવામાં, બોડીની અંદર કયા ઓર્ગન વર્ક કરે છે તો એને અકોર્ડિંગ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, રિનલ એટલે કે કિડની છે એ ફ્લુઇડને બેલેન્સ કરવામાં મેઇન એનો રોલ છે. તો એની અંદર શું કરશું? તો કે માઇક્રોસ્કોપ, યુરિન એનાલાઇસિસ, પ્રોટીન્યુરિયા, સીરમ એન્ડ BUN એટલે કે બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ છે એ ચેક કરવામાં આવે છે, ને સેરેટાઇન્સ છે એનું ચેક કરવામાં આવે છે. તો આટલા રિનલની અંદર છે ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એન્ડોક્રાઇન સિસ્ટમ શું કરે છે? તો ફ્લુઇડ બેલેન્સ કરે છે. તો કે સીરમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનું ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ મેટાબોલિક એટલે કે બોડીની અંદર મેટાબોલિક કઈ રીતનું થાય છે, કઈ રીતે
ઓર્ગન છે, ડાયજેસ્ટિવ ઓર્ગન વર્ક કરે છે. તો એની અંદર તો ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ, ટોટલ કોલેસ્ટ્રોલ, દેન HDL એન્ડ ધ LDL કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ આગળ આપણે જોઈ લીધું. તો એની હાઈ ડેન્સિટી છે, એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, લો ડેન્સિટી લિપોપ્રોટીન છે, કોલેસ્ટ્રોલ છે, એ બધું ચેક કરવાનું. દેન અધરની અંદર શું આવે છે તો કે હિમેટોક્રાઇટિક, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ્સ, ચેસ્ટ રેડિયોગ્રાફી, નોર્મલ આપણે જે કરીએ છીએ એ બધી ટેસ્ટ દ્વારા છે હાઇપરટેન્શન ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. હાઇપરટેન્શન છે એ ડિફરન્ટ જગ્યાએ ડિફરન્ટ એરિયામાં જોવા મળે. તો કે આર્ટરિયલ, બેરોકાર્બ્સ એન્ડ ધ કિમોરિસેપ્ટરની અંદર, રેગ્યુલેટેડ ઓફ ધી બોડી ફ્લુઇડની અંદર, રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમની અંદર, વાસ્ક્યુલર એટલે કે ઓટો રેગ્યુલેશન્સની અંદર પણ જોવા મળે છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજીની અંદર કે વાસોકન્સ્ટ્રક્શન અને વાસોડાયલેશન્સ એ શું કરે છે તો બ્લડ પ્રેશર હાઈ લો કરે છે. આગળ આપણે જોઈ લીધું. તો કે વાસોકન્સ્ટ્રક્શન શું કરે છે તો કે CNS દ્વારા આ શું થશે તો કે વાસોકન્સ્ટ્રક્શન છે એ આલ્ફા રિસેપ્ટર છે એ બ્લડ પ્રેશરને ઇન્ક્રીઝ કરે છે, અને બીટા રિસેપ્ટર છે એ શું કરે છે તો બ્લડ પ્રેશરને ડિક્રીઝ કરે છે. તો ફર્સ્ટ વન પેથોફિઝિયોલોજીની અંદર ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું જોવા મળે છે તો કે એલિવેશન્સ ઓફ ધી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ થશે. તો એની અંદર આર્ટ્રિયલ બેરો રિસેપ્ટર છે એ શું આવેલા હોય છે, 9 સેલ આવેલા હોય છે. આગળ આપણે જોઈ લીધું કે એ 9 સેલ છે એ ક્યાં આવેલા હોય છે કે આર્ટ્રિયો બેરો રિસેપ્ટર એને શું કહેવામાં આવે છે, 9 સેલ છે એ શું કરે છે તો કે એનું ફંક્શન શું છે તો કે ફંક્શન ઇઝ ટુ ધી સેન્સ પ્રેશર. એનું પ્રેશર ફીલ કરાવવાનું એનું વર્ક છે. તો એની અંદર જે આલ્ફા અને બીટા રિસેપ્ટર છે એ શું થશે, રિલીઝ થશે. એની અંદર આલ્ફા રિસેપ્ટર એ શું કરશે તો કે આર્ટરી વેઇન એને શું કરશે તો કે વાસો કન્સ્ટ્રિક્ટ કરે છે. વાસો કન્સ્ટ્રક્ટ થવાથી એનું બ્લડ ફ્લો છે કેવો થઈ જશે, ઇન્ક્રીઝ થશે, કન્સ્ટ્રક્ટ થઈ જશે. એટલે કે ફ્લોને અકોર્ડિંગ એને એરિયા મળશે ને, એટલે એટલા લીધે એ શું થશે, બ્લડ ફ્લો છે કેવો થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. અને બીટા રિસેપ્ટર, ત્યારબાદ બીટા રિસેપ્ટર એ શું કરે છે તો કે એ તો ડાયલેટ કરે છે. એ શું કરે છે, ફાસ્ટ રિસ્પોન્સ છે, એટલે કે બ્લડ પ્રેશર બેકફ્લો કરવાનો ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. હવે આર્ટ્રિયલ બેરો રિસેપ્ટરનું વર્ક પૂરું. દેન કિમો રિસેપ્ટર શું કરે છે તો કે કિમો રિસેપ્ટર ઓલ્સો નોન એઝ, આપણે એને શું કહી શકીએ તો કે સેન્સરી રિસેપ્ટર પણ એને કહેવામાં આવે છે. કિમો રિસેપ્ટર શું કરે છે તો કે એ ક્યાં હોય છે તો મેડ્યુલા એવોર્ટા, કેરોટોઇડ, સાઇનસ એન્ડ બ્રેઇનની અંદર જે શું કરે છે કિમો રિસેપ્ટર તો કે ડ્યુ ટુ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધી કિમો રિસેપ્ટર એક્ટિવિટી એન્ડ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. એ એક્ટિવિટીને કોન્સન્ટ્રેશન ઓફ ધી કિમો રિસેપ્ટર એ એક્ટિવિટીઝ, એની શું એક્ટિવિટીઝ છે તો કે બ્લડ પ્રેશર હાઈ કરે છે. એની અંદર તો કે બ્લડ પ્રેશર હાઈ થવાથી શું થશે તો કે O2 છે એ ઇન્ક્રીઝ થશે અને CO2 પણ ઇન્ક્રીઝ થઈ જાય. બે વસ્તુ ઇન્ક્રીઝ થવાથી બ્લડ પ્રેશર છે એ કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. આના લીધે છે એ બ્લડ પ્રેશર કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. O2 અને CO2 છે એ બે ઇન્ક્રીઝ થવાથી. નેક્સ્ટ વન આવે છે રેનિન એન્જિયોટેન્સિનેન્સિસ. એટલે કે એ શું કરે છે તો કે એ સોડિયમ લેવલ છે એને અસેન્શિયલ કરે છે. આલ્ડોસ્ટેરોન એટલે કે રેનિનની અંદર તો કે આલ્ડોસ્ટેરોન શું કરે છે, સોડિયમ લેવલ છે એને અસેન્શિયલ કરે છે. તો આલ્ડોસ્ટેરોન શું કરશે તો કે એક્ટિવ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એને એક્ટિવેટેડ કરે છે, જે વાસો કન્સ્ટ્રક્શન્સ કરે છે. વાસો કન્સ્ટ્રક્શન્સ થવાથી બ્લડ પ્રેશર હાઈ થશે. એવી જ રીતે રેનિન એન્જિયોટેન્સિન્સ શું કરે છે તો કે એન્જિયોટેન્સિન્સ 1, એન્જિયોટેન્સિન્સ 2 એન્ડ એન્જિયોટેન્સિન્સ 3 સ્ટિમ્યુલેટ થશે, જે બ્લડ વેસલ્સ અને કિડની છે એને શું કરશે, વાસો કન્સ્ટ્રક્શન્સ કરે છે. વાસો કન્સ્ટ્રક્શન્સ થવાથી એનું સોડિયમનું લેવલ કેવું કરી દેશે, એ ડિક્રીઝ કરી દેશે. સોડિયમનું લેવલ ડિક્રીઝ થવાથી બ્લડ પ્રેશર છે એની અંદર શું થશે, ઇન્ક્રીઝ થાય છે. આ રીતે છે એ
શું જોવા મળે છે? બ્લડ પ્રેશર એટલે કે કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે? તો કે એક્ટિવેશન ઓફ ધી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ રેનિન એન્જિયોટેન્સિન્સ છે એ આલ્ડોસ્ટેરોન હોર્મોન છે એ સ્ટિમ્યુલેટ કરવાથી બોડીની અંદર બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય છે. તો આની અંદર કયા કયા ઓર્ગન છે, કઈ રીતે વર્ક કરે છે કે જે બ્લડ પ્રેશરને મેન્ટેન કરે. નેક્સ્ટ વન વી આર ગોઈંગ ટુ લર્ન મેનેજમેન્ટ. એની અંદર આપણે આગળ જોયું પેથોફિઝિયોલોજી, તો એમાં શું કરે છે, કઈ રીતે વર્ક કરે છે? તો કે આર્ટરિયલ બેરોરિસેપ્ટાર અને કિમોરિસેપ્ટાર છે એ શું કરે છે? તો કે રેગ્યુલેશન ઓફ ધી બોડી ફ્લુઇડ. કઈ રીતે? તો કે ફ્લુઇડ ઇન્ક્રીઝ થવાથી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે અને ફ્લુઇડ ડિક્રીઝ થવાથી બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે. ત્યારબાદ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ છે કઈ રીતે વર્ક કરે છે? તો એના લીધે પણ બોડીની અંદર છે એ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ અને ડિક્રીઝ જોવા મળે છે. વાસ્ક્યુલર કીટો રેગ્યુલેશન્સ એ કઈ રીતે કરશે? તો કે વાઝો કન્સ્ટ્રક્શન્સ અને વાઝો ડાયલેશન્સ થ્રુ. વાઝો કન્સ્ટ્રક્શનની અંદર તો કે વાઝો કન્સ્ટ્રક્શન શું કરે છે? બ્લડ પ્રેશરને હાઈ કરે છે અને વાઝો ડાયલેશન છે એ બ્લડ પ્રેશરને લો કરે છે. તો આ રીતે બેરોરિસેપ્ટાર છે, કિમોરિસેપ્ટાર છે, દેન રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ દ્વારા એન્ડ વાસો કન્સ્ટ્રક્શન્સ રેગ્યુલેશન્સ દ્વારા છે એ શું થાય છે? બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે એ થાય છે. આ રીતે મેનેજ થશે. ત્યારબાદ મેનેજમેન્ટ. તો શું મેનેજમેન્ટ આપવામાં આવે છે હાઇપરટેન્શનની અંદર? તો ફર્સ્ટ વન, પ્રિવેન્શન ઓફ ધી હાઇપરટેન્શન્સ, વેઇટ રિડક્શન્સ. કઈ રીતે આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરીશું? તો કે વેઇટ રિડક્શનની અંદર કઈ રીતે વેઇટ રિડક્શન કરીશું? તો કે એક્સરસાઇઝ થ્રુ, અવોઇડ બાય કોલેસ્ટ્રોલ ડાયટ. કોલેસ્ટ્રોલવાળો ડાયટ છે એ હેવી કોલેસ્ટ્રોલવાળો ડાયટ લેવાનો નહીં. અવોઇડ ધી પ્રોલોંગ રેસ્ટ. વધારે પડતો રેસ્ટ છે એને અવોઇડ કરવાનો. અવોઇડ આલ્કોહોલ. દેન સેકન્ડ વન, ડિસકન્ટિન્યુઅસ ટોબેકો યુઝ એન્ડ ધી આલ્કોહોલ કન્ઝપ્શન્સ. રિડ્યુસ ધ ડાયટરી શુગર. વધારે પડતી શુગર નહીં લેવાની. રિડ્યુસ ધ સ્ટ્રેસ. રિલેક્સેશન થેરાપી. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. જે કંઈ પણ લાઇફસ્ટાઇલ છે એને ચેન્જ કરવાની, એની અંદર મોડિફાઈ લાવવાનું. ડાયટરી મોડિફિકેશન્સ અકોર્ડિંગ ટુ સાઇનમ સિમ્ટમ્સ. પોટેશિયમ સપ્લિમેન્ટ્સ એન્ડ રિસ્ટ્રિક્ટ સોડિયમ. સોડિયમ છે એને રિસ્ટ્રિક્ટ કરી દેવાનું, અવોઇડ કરવાનું. રિડ્યુસ ધી ફેટી ડાયટ. અને ફેટી ડાયટ છે એને પણ શું કરવાનો? અવોઇડ કરવાનો. નેક્સ્ટ વન આવે છે ફિઝિકલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝ કરવા માટે એને શું કરવાનું? એડવાઇસ કરવાની. ત્યારબાદ આવે છે ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર તો કે આલ્ફા બ્લોકર છે એ મેડિસિન આપવાની. કઈ? તો કે પેરાઝોક્સિન. સેકન્ડ વન SCE એટલે કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ હોર્મોન છે એ શું કરે છે? તો કે ઇન્હિબિટ કરે છે. લોઝેરેટોન્સ SCS ઇન્હિબિટર આપવાની. બીટા બ્લોકરની અંદર એટેનોલ. આલ્ફા એન્ડ બીટા બ્લોકર લેબેટલોલ. દેન કેલ્શિયમ ચેનલ બ્લોકરની અંદર નેફિડ્રિફ્રિન. ડાયરેટિકની અંદર ફ્રુસેમાઇડ. કેલ્શિયમ ચેનલ બ્લોકરની અંદર સ્પાયરોલેક્ટેન. એન્ડ વાસોડાયલેટરની અંદર હાઇડ્રોલાઇઝાઇન્સ મેડિકેશન્સ આપવામાં આવે છે. તો આ રીતે ફાર્મેકોલોજીકલ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. આલ્ફા બ્લોકર, બીટા બ્લોકર, આલ્ફા એન્ડ બીટા બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર, ડાયુરિટિક, કેલ્શિયમ, દેન વાસોડાયલેશન્સ મેડિકેશન. હેલ્થ એજ્યુકેશનની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઇપરટેન્શનની અંદર શું છે? તો કે હેલ્થ એજ્યુકેશન્સ. હેલ્થ એજ્યુકેશન્સની અંદર શું કરશું પેશન્ટને? તો કે ડાયટની અંદર ડુ ઇટ એન્ડ ડોન્ટ ઇટ એટલે કે ડુ નોટ ઇટ. તો ડુ ઇટની અંદર તો કે ફ્રેશ ફ્રૂટ જ્યુસ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. ડોન્ટ ઇટની અંદર તો કે હાઈ ઓઇલી ડાયટ. દેન ડુ ઇટની અંદર ગ્રીન લીફ વેજીટેબલ, ફિશ ઓઇલ, કુક ટોમેટો લેવાનો. કેવો? તો કે કુકડ હોવો જોઈએ એટલે કે કુકિંગ કરેલો. ઓલ ટાઈપ ઓફ ધી વેજીટેબલ, બટર મિલ્ક વિથ ધ આઉટ ક્રીમ ફેટી લેવામાં આવતું નથી. એન્ડ કોકોનટ વોટર. ડોન્ટ ઇટની અંદર શું આવશે? તો કે ફ્રાય ફિશ. આગળ શું હતું? ફ્રાય ફિશ છે એ લેવાની નહીં. ફિશ લેવાની બટ કેવી? એમ જ ઓઇલી નહીં. તો કે ફ્રાય ફિશ, ચિકન ડીપ ફ્રાય ફૂડ છે અવોઇડ કરવાનું. હાઈ સોડિયમ ડાયટ છે એ અવોઇડ કરવાનું. ટોમેટો કેવો લેવાનો? કુક કરેલો. ધેન અવોઇડ સોલ્ટ એન્ડ આલ્કોહોલ કન્ઝપ્શન્સ. સેકન્ડ વન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર અવોઇડ સ્મોકિંગ, અવોઇડ આલ્કોહોલ, ડોન્ટ એક્સપોઝ ઇન ધી સનલાઇટ. સનલાઇટની અંદર વધારે પડતું નહીં રહેવાનું, અવોઇડ કરવાનું. અવોઇડ ધી જંક ફૂડ. થર્ડ વન, ફિઝિકલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝની અંદર એરોબિક એક્સરસાઇઝ, સ્વિમિંગ, સાયકલિંગ, હેવી એક્સરસાઇઝ, સ્ટાર્ટ ક્લાઇમ્બિંગ, દેન મોર્નિંગ વોક એન્ડ પ્લેઇંગ ધી બેડમિન્ટન. તો આ રીતે છે એક્સરસાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટ્રેસ રિડ્યુસન્સ થેરાપી. કઈ રીતે? તો કે મેડિટેશન્સ, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, મોર્નિંગ લાફ, યોગા,
રિક્રેશનલ થેરાપી, ડાન્સિંગ એન્ડ મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. રેસ્ટ એન્ડ સ્લીપની અંદર તો કે ટેક 8 hours સ્લીપ, અવોઇડ હેવી વર્ક એન્ડ અવોઇડ એક્સેસિવ સ્લીપ એન્ડ રેસ્ટ. સ્લીપ કેટલા ટાઈમ હોવું જોઈએ તો કે 8 hours. વેઇટ મેનેજમેન્ટ, ફિઝિકલ એક્સરસાઇઝ, હાઉ ટુ મેનેજ વેઇટ તો કે ફિઝિકલ એક્સરસાઇઝ, રેગ્યુલેટેડ વેઇટ ચેકઅપ, અવોઇડ ધી ફેટી ડાયટ, અવોઇડ ધી પ્રોલોંગ રેસ્ટ એન્ડ સ્લીપ. મેડિકેશન્સની અંદર તો કે ડ્રગ એક્શન્સ, ડ્રગ સાઇડ ઇફેક્ટ, ઇન્ફોર્મ ટુ ધી ડોક્ટર ફોર એની શેડ્યુલ ઓફ ધી ડ્રગ. ફોલોઅપ માટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નર્સિંગ મેનેજમેન્ટ શું આપીશું તો કે ઇમ્પેર્ડ નર્સિંગ પેટર્ન શેના લીધે તો કે ન્યુટ્રિશન પેટર્ન શેના લીધે ઇમ્પેર્ડ થાય છે તો કે લેસ ધેન બોડી રિક્વાયરમેન્ટ રિલેટેડ ટુ રિસ્ટ્રિક્શન્સ ઓફ ધી ડાયટ. બોડી રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ ફૂડ મળતું નથી બિકોઝ કે એને રિસ્ટ્રિક્ટ છે, જેના લીધે શું જોવા મળે છે ઇમ્પેર્ડ ન્યુટ્રિશનલ પેટર્ન. ઇનઇફેક્ટિવ થેરાપ્યુટિક રિક્વાયરમેન્ટ, કમ્પ્લીટ થેરાપ્યુટિક રિક્વાયરમેન્ટ છે એ પૂરી થતી નથી બિકોઝ કે રિલેટેડ ટુ શેડ્યુલ ઓફ ધી ડ્રગ. દેન નોલેજ ડેફિશિયન્સી ટુ ધી ડિઝીઝ કન્ડિશન્સ, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ રિલેટેડ ટુ વોમિટિંગ, જેના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. ઇમ્પેર્ડ થ્રુ ધી પ્રોસેસ રિલેટેડ ટુ કન્ફ્યુઝન્સ બિકોઝ કે એને ડિઝીઝને અબાઉટ નોલેજ છે નહીં, નોલેજ ડેફિશિયન્સી જોવા મળે છે.